હેલો મિત્રો, આજે ફરી આપણે એકવાર મળી રહ્યા છે, જેમાં આપણે વાત કરી રહ્યા છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં અવારનવાર પૂછાતો કેલેન્ડરના પ્રશ્નો. અને કેલેન્ડરના પ્રશ્નમાં તો તમે લાંબી લાંબી રીતો કરીને થાકી ગયા છો, તો હું તમારી માટે સૌથી સ્વીટ અને સરળ રીત લઈને આવ્યો છું. આ વિડીયો પૂરો જોજો અને પછી મને કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો કે આ ટ્રીક અથવા આ સૂત્ર તમને કેવું લાગે. તો ઇતિહાસની કોઈ પણ તારીખનો વાર તમે સેકન્ડોમાં શોધી શકશો, બરોબર? તો એ સૂત્રનું નામ છે ઝેલસ સૂત્ર. કેલેન્ડરની ગણતરી કરવા માટે સૌથી સરળ સૂત્ર છે. અત્યાર સુધી તમે કોઈ સ્કૂલ કે ટ્યુશનમાં નહીં ભણ્યા હોય આવું સૂત્ર, ચલો આપણે વાત કરીએ એ સૂત્રને જોઈએ. જો આ છે સૂત્ર, H બરાબર Q પ્લસ 13 કૌંસની અંદર M+1 કૌંસ પૂરો છેદમાં 5 વત્તા K છેદમાં 4 પ્લસ J છેદમાં 4 ઓછા 2J. આ સૂત્ર જોઈને તમારે ગભરાવાનું બિલકુલ નથી. સૂત્ર મોટું લાગે છે પરંતુ બહુ જ સરળ છે. એકવાર તમે એક્ઝામ્પલ જોશો કે ભાઈ આની અંદર કેવી રીતે કિંમતો મૂકવું ને કેટલું સરળ રીતે તમને જવાબ મળી જાય છે, એ જોઈને તમને એવું લાગશે કે ના, આ જ સૂત્ર આપણે યાદ રાખવું જોઈએ કેલેન્ડરના વાર માટે, બરોબર? તો ચાલો જોઈએ. પહેલાં તો જોઈ લઈએ કોને શું કહેવાય છે. ચાલો આપણે સૂત્ર જોયું તો સૂત્રની અંદર જે Q આપેલ છે, શું આપેલું છે? Q આપેલ છે એને કહેવાય છે તારીખ. M આપેલો છે જે મહિનો માર્ચ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, નવેમ્બર. જે આપે છે જે વર્ષના છેલ્લા બે આંકડા હોય, જેમ કે દાખલા તરીકે 1947, તો પાછળ શું હોય? છેલ્લા બે આંકડા 47 એમ. અને જે એટલે સદી બતાવી છે, સેન્ચુરી બતાવી છે, કઈ સદી હતી? 19, તો અહીં લખવાનું 19. બસ આટલું જ સરળ છે. આ જ બધી કિંમતો તમારે શું કરવાનું છે? સૂત્રની અંદર મૂકી દેવાનું છે અને આરામથી તમારો જવાબ મળી જશે. ચલો આપણે એક એક્ઝામ્પલ જોઈએ. પહેલું જે ઉદાહરણ, ભારત આઝાદ થયું એ દિવસ કયો વાર હતો એની વાત કરીએ. તો સૌ પ્રથમ હું અહીં તમને સૂત્ર લખી દઉં છું. શું હતું સૂત્ર? આની વાત કરીએ. ચલો, H બરાબર Q પ્લસ 13 કૌંસની અંદર M+1 કૌંસ પૂરો ભાગ્યા કેટલા દબાય? 5, બરાબર? પછી કોણ હતું? K. પછી વત્તા એ લખું છું, સમાતું નથી એટલે K ભાગ્યા કેટલા કરવાના હતા ભાઈ? 4 કરવાના હતા. વત્તા J ભાગ્યા કેટલા કરવાના છે? 4 કરવાના હતા. અને ઓછા 2J કરવાના હતા. બરાબર? આ તમારું સૂત્ર છે. ચાલો ફરી તમને સૂત્રની અંદર યાદ કરાવી દઉં કે ભાઈ Q શું હતો? ભાઈ Q તમારો તારીખ, ડેટ શું હતી ભાઈ? ડેટ હતી. M શું હતો? મંથ એટલે કે મહિનો હતો, બરોબર? K શું હતો? K માની લો કે 1947 છે, તો તે વર્ષના છેલ્લા બે આંકડા K કહેવાય, બરોબર? J શું હતો? આને K કહેવાશે. અને આને આગળની જે સદી છે એને આપણે J કહીએ છીએ, બરોબર? હવે આ જ વસ્તુ તમારે શું કરવાનું છે? અંદર સૂત્રની અંદર એપ્લાય કરવાનું છે. ચલો હું એક સાદી સરળ સ્લાઇડમાં તમને બતાવું એટલે તમને વધારે ખ્યાલ આવી જાય. આપણે નવી સ્લાઇડમાં આવી ગયા. સૂત્ર શું હતું? ફરી એક વાત યાદ કરીએ ભાઈ. H બરાબર Q વત્તા કૌંસમાં M વત્તા 1 કૌંસ ભાગ્યા 5 અહીં ગુણ્યા 13 હતું, ગુણ્યા 13 અગાડી મૂકો કે પાછળ મૂકો કોઈ ફરક પડવાનો નથી. વત્તા શું હતું ભાઈ? મંથ પૂરો થઈ ગયો, શું આવ્યો? K.
પછી શું હતું કે ભાગ્યા 4, પછી શું હતું જે ભાગ્યા 4, પછી શું હતું 2 ઓછા 2j, બરોબર. આટલું જ આપણું સૂત્ર છે. હવે આ સૂત્રને વારાફરતી આપણે ઉપયોગ કરીએ. ફરી તમને યાદ કરાવી દઉં. ક્યુ શું છે ભાઈ? ડેટ, દિવસ, બરોબર. એમ શું છે ભાઈ? મહિનો, બરોબર. કે શું છે? વર્ષના છેલ્લા 2 આંકડા લખી દઈએ. વર્ષના છેલ્લા 2 આંકડા, બરોબર. અને જે શું દર્શાવે છે? જે શું દર્શાવે છે ભાઈ? સદી. શું દર્શાવે છે? સદી. ચલો, આપણે શું હતું? દેશ ક્યારે આઝાદ થયો હતો ભાઈ? 15મી ઓગસ્ટ 1947. એ દિવસે કયો વાર હતો એ શોધવા માટેની વાત કરી રહ્યા છીએ આપણે. આ સરસ મજાનું એક ઉદાહરણ આપણે લીધું છે, એની આપણે વાત કરીએ, જોઈએ. તો જુઓ, હવે ક્યુ લખી દઈએ. ક્યુ બરાબર શું થઈ જાય? 15. એમ બરાબર શું થઈ જાય? મહિનો કેટલો? 8મો મહિનો છે ભાઈ. ચાલો, કે બરાબર શું થઈ જાય? વર્ષના છેલ્લા 2 આંકડા. ચલો 47. પછી જે એટલે શું? જે એટલે કે તમારો સદી. સદી કઈ છે? 19મી સદી છે, તો 19 લખી દો. બસ. હવે આટલી જ કિંમત તમને સૂત્રની અંદર મૂકતા ના આવડે? અરે આવડે. કેમ ના આવડે? આવડે. આ જ આપણે સૂત્રની મૂકી દઈએ. ચલો, ક્યુની જગ્યાએ શું મૂકીશું? 15 વત્તા એમમાં શું મૂકીશું? 8 વત્તા 1 ગુણ્યા 13 ભાગ્યા 5 એમના એમ વત્તા ચલ કે એટલે કેટલા? 47 મૂકીશું. મૂકી દીધા. પછી બીજું શું છે? વત્તા 47 ભાગ્યા કેટલા કરવાના છે? નીચે લખું છું ભાઈ. 47 ભાગ્યા 4 કરવાના છે, કરી દીધા. પછી શું છે? 19 ભાગ્યા કેટલા કરવાના છે? 4, કરી દીધા. ઓછા 2 ગુણ્યા કેટલા કરવાના છે ભાઈ? 19, એ પણ કરી દીધા. લો, તમારું સૂત્રની અંદર કિંમતો મુકાઈ ગઈ છે. હવે આ કિંમતોને આપણે સરળતાથી શું કરવાનું છે? સરળતાથી તમારે એનું એક્સપ્રેસ કરવાનું છે, સાદું રૂપ આપવાનું છે. ચલો, આપણે એક જ મિનિટ, આટલી વસ્તુ આપણે કટ ચલો, પેલું આપણે જે ત્યાં લખ્યું હતું એનું એ વસ્તુ અહીં લાવી દીધું, બરોબર. એટલે તમને યાદ રહે. ચલો, હવે સાદું રૂપ આપીએ. સાદું રૂપ ઈઝી છે. ચલો, 15 ના 15, 8 વત્તા 1 કેટલા થાય? 9 થાય. એ લખી દો. 9 ગુણ્યા 13 ભાગ્યા 5, બરોબર. અહીં 47 ના 47. ચલો, 47 ભાગ્યા 4 કરીએ. ચલો, કરી નાખીએ. 47 ભાગ્યા 4 તો 4 એકા 4. ચાલો, 0 7 કેટલા વધ્યા? 7. 4 દુ 8 વધી ગયા. તો 4 એકા 4. કેટલા વધ્યા? 3. તો આપણે આના પછી બસ આટલા અટકી જવાનું. શેષનું આપણું કંઈ કામ નથી. જવાબ જે આવે એ લઈ લેવાનું. કેટલા આવ્યા? 11. તો 11 આપણે ઉમેરી લેવાના છે. તો અહીં લખી દઈએ 11. વાત પૂરી. ચલો, એવી રીતે 19. તો 4 7 4 5 20. 4 4 16. અહીં 4 4 16 થી ચાલશે. બસ અહીં પણ 3 વધે છે, કંઈ કામ નથી. આપણે તો ઉપર જે જવાબ આવે એનું જ કામ છે. અને આગળ ભાગ ચાલે પોઈન્ટ. પોઈન્ટ પછીની આપણે કિંમત કંઈ કામ છે નહીં. એ 4 લખી દીધા. 2 ગુણ્યા, ચલો 2 ગુણ્યા અહીં બાદ બાકી છે, યાદ રાખજો. અહીં બાદ બાકી છે. 19 દો 38. અહીં લખી દો 38. વાત પૂરી થઈ ગઈ. ચલો, અહીં કરી દો. 9 3
27 2 117 117 ભાગ્યા કેટલા કરી દેવાના છે? 5 કરી દેવાના છે ભાઈ. 117 ક્યાંથી આવ્યા ભાઈ? 9 અને 13નો ગુણાકાર કર્યો. ચલો પાતું 10, ચલો અહીં 10 લખી દઉં. 0 17 પાતું 10, 5 3 15, 5 4 20 એટલે 5 3 15. શેષ આપણે ખબર જ છે કે ભાઈ હવે પોઈન્ટમાં જવાબ આવશે, પણ પોઈન્ટ પછીનું આપણું કશું કામ છે નહીં, એટલે અહીં કેટલો જવાબ આવી ગયો? ચલો લખી દઈએ. 15 + 23 + 47 + 11 + 4 - 38. આટલી વસ્તુ આપણે થઈ ગઈ. ચલો આ વસ્તુને તમારે યાદ રાખવાની છે. હવે આ બધાનો શું કરી? સરવાળો કરીને 38માંથી બાદ કરી દેવાના. જે સિમ્પલ છે. તો જો 5 ને 3 8, 8 ને 8 16 ને 16માંથી 1 બાદ કરે 15, 15 ને 1 16, 16 ને 4 20, 20 નું 0, વિધિ પડી 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 1 10, 10. ચાલો અહીં કેટલા થઈ ગયા? 100 ઓછા કેટલા કરી દેવાના છે ભાઈ? 38 બાદ કરી દેવાના છે. ચલો 38 બાદ કરીએ તો કેટલો જવાબ આવશે ભાઈ? ચલો તો અહીં કેટલા થઈ જશે? 9, અહીં 10 થઈ જશે, 0 તો કેટલા આવી ગયા? 2 અને અહીં કેટલા આવી ગયા? 6, 62. આ જે જવાબ આવ્યો 62 ને કેટલા વડે ભાગવાના? 7 વડે. આપણને ખબર છે અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7. તો કેટલા વડે ભાગવાના છે? 7 વડે ભાગવાના. 7 વડે તમે ભાગશો એટલે કેટલો જવાબ આવશે? 6. 62 છે તો 7 9 63 થઈ ગયા, એટલે 7 8 56 ભાગ ચાલશે. 7 8 56 અને શેષ કેટલી વધશે? ઉભા રાખજો એક જ મિનિટ. ચલો અહીં કરી દઈએ છીએ આપણે એટલે ખ્યાલ આવી જાય. 7 8 56, 7 વડે આપણે ભાગી નાખ્યું. ચલો 12માંથી 6 જાય તો 6 જ વધે, બરાબર? તો વધ્યા કેટલા? 6. કેટલા વધ્યા? 6. હવે અહીં આપણે ઉપરનું કશું કામ છે નહીં, જે શેષ વધી એનું જ કામ છે. યાદ રાખજો, છેલ્લે જે શેષ વધી એનું જ કામ. કેટલા આવ્યા? 6. તો આ કોડ આપણે યાદ રાખવાનો થાય છે. હવે આ કોડ કહેતો સર તમે તો પાછું 9 લાવ્યા. અરે કોડમાં કશું જ નથી. અહીં ખાલી 0 1 2 3 છે, 6 સુધી લખી દેવાનો છે. અને અહીં કોડમાં ખાલી એટલું જ ટ્વિસ્ટ છે કે ભાઈ શનિવારથી 0 શરૂઆત કરવાનું છે, રવિવાર કરવાનું નથી. ઘણીવાર લોકો ઉતાળમાં રવિવાર લઈ લે છે, પણ ના, આ સૂત્રની અંદર તમારે શનિવારનો ઉપયોગ કરવાનો છે. તો શનિ રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર. સિમ્પલ 1 2 3 4 5 6, 0 થી 6 સુધી. અને આપણું રિમાઇન્ડર કેટલું હતું? 6. તો જવાબ શું આવી જશે? શુક્રવાર તમારો જવાબ આવી ગયો છે. ચૂટકીની અંદર તમારો જવાબ 6 વધ્યા એટલે કે શુક્રવાર તમારો જવાબ આવી જશે. કે કોડ લખી દઈએ. કોડ શું હતો? 0 1 2 3 4 5 6. 0 ને શું લેવાનું હતું ભાઈ? શનિ લેવાનો હતો. અહીં રવિવાર લેવાનો હતો. બાકીનું તો સોમ મંગળ બુધ ગુરુ અને શુક્ર. આ એમના કોડ છે. એટલે આપણું રિમાઇન્ડર કેટલું વધ્યું? 6 વધ્યું હતું ભાઈ. શું વધ્યું હતું? 6. તો 6 તો 19, સોરી એક જ મિનિટ. 15 ઓગસ્ટ 1947 કયો વાર હશે ભાઈ? શુક્રવાર. ચલો શુક્રવાર હશે. તો ચલો હવે તમે મને એ જ કહો કે આ સૂત્ર સારું છે કે તમે લાંબી રીત અપનાવી છે? તમને જે ગમે, પણ કમેન્ટની અંદર જરૂરથી બતાવજો કે આ સૂત્ર તમને કેવું અને કેવું લાગ્યું. બરાબર? સૂત્ર એકવાર ફરી તમને એકવાર યાદ કરાવી દઉં છું. સૂત્ર લખી દઈએ છીએ. સૂત્ર શું હતું? યાદ કરાવી દઈએ. H બરાબર Q વત્તા, ચલો 13 કૌંસની અંદર M વત્તા 1
ભાગ્યા 5 આટલું યાદ રહી જાય પછી શું મૂકી દેવાનું કે મૂકી દેવાનું પછી શું મૂકી દેવાનું કે ભાગ્યા 4 પછી વત્તા શું મૂકી દેવાનું જે ભાગ્યા 4 વત્તા સોરી છેલ્લે શું કરવાનું છે માઇનસ કરવાનું છે ઓછા 2j બરાબર ફરી એકવાર યાદ કરાવી દઉં તમને ક્યુ શું છે ડેટ છે ભાઈ ક્યુ શું છે ડેટ છે એમ શું છે મહિનો છે બરાબર આ કે શું છે વર્ષના છેલ્લા 2 આંકડા લેવાના છે વર્ષના 2 છેલ્લા 2 2 આંકડા તેમજ જે શું છે સદી જે અગાઉ તમને બતાવ્યું છે તો આટલું જ તમારે યાદ રાખવાનું છે કિંમત મૂકવાની છે અને આ તમારો કોડ યાદ રાખવાનો છે બીજું વિશેષ શું કરવાનું છે બરાબર અને આની વારંવાર તમે પ્રેક્ટિસ કરશો એટલે આરામથી આ સૂત્ર પણ તમને યાદ રહી જશે અને પરીક્ષાની અંદર જ્યારે પણ આ કોઈ એક્ઝામ્પલ આવી જશે ક્વિકલી તમારું કામ થઈ જશે પહેલાંમાં તમારે અલગ અલગ મહિનાના પાછા કોડ લખવાના વધારાના દિવસો કાઢવાના કે ભાઈ લીપ વર્ષ છે કે નહીં ચેક કરવું આમાં કોઈ જ એવું ઝંઝટ નથી લીપ વર્ષ છે કે નહીં આમાં બધું જ અંદર આવી જાય છે ચલો બીજું એક ઉદાહરણ જોઈએ તમને જો આ પીડીએફ સ્વરૂપે મેં લખેલું જ છે બરાબર તમારે આ પીડીએફ જોતી હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દે એ લિંક પરથી તમે ડાઉનલોડ કરી શકશો ચલો બરાબર બસ હવે અહીં ખાસ સૂચના એ છે કે આ સૂત્રની અંદર કે જો તમારું તારીખ જાન્યુઆરી કે ફેબ્રુઆરી આવતી હોય તો તેના માટે નિયમો બદલાય છે કારણ કે આ સૂત્ર માર્ચ મહિનાથી નવા વર્ષની શરૂઆત માને છે આપણે જેમ જાન્યુઆરીથી માનીએ છીએ આ સૂત્રની અંદર શું માર્ચથી શરૂઆત થતી હોય એટલા માટે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થોડું ટ્વિસ્ટ છે જે આપણે વાત કરી રહ્યા છીએ અને તમને એક્ઝામ્પલ લઈને પણ સમજાવીએ છીએ જાન્યુઆરી ફેબ્રુઆરી માટે ખાસ ફેરફાર મહિનો જાન્યુઆરી આમ આપણે 1 કહીએ છીએ પણ આ સૂત્રની અંદર કેટલા કહેવાના ભાઈ 13 કહેવાના બરાબર ફેબ્રુઆરી હોય તો આપણે શું કહીએ છીએ બીજો મહિનો તો એને આપણે શું કહી દેવાનું 14મો મહિનો છે એવું કહી દેવાનું આ સૂત્રની અંદર હા પછી તમે પેલી વાપરતા બીજું તેના માટે કોઈ ચિંતાનો વિષય નથી ચલો અને વર્ષમાં શું કહે છે 1 વર્ષ ઓછું કરી નાખો જેમ કે આપણે 1947ની વાત કરી હતી તેમાંથી 1 ઓછું કરી દેવાનું એટલે શું થઈ જાય 1900 ને આપણે 46મું વર્ષ લેવાનું બરાબર જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો હોય ત્યારે ખાસ યાદ રાખજો જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો હોય ત્યારની વાત છે ચલો ઠીક છે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આ સૂત્રમાં પણ આ 2 અલગ છે એની પણ તમને માહિતી મળી જાય ચલો તો પ્રજાસત્તાક દિવસ ક્યારે આવે છે ભાઈ 26 જાન્યુઆરી કયા મહિનામાં આવે ભાઈ પહેલો મહિનો જો જાન્યુઆરી આવ્યો અને 1900 ને કેટલા છે 50માં આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ હમણાં જ આપણે વાત કરી જ્યાં પહેલો મહિનો હોય ત્યાં કેટલા લેવાના ભાઈ 13મો મહિનો લેવાનો સાહેબ અને આમાંથી 1 વર્ષ ઓછું કરી નાખવાનું એટલે 1900 ને કેટલા લેશું 49 લેશું તારીખ તો એની એ જ લેવાની છે એટલે શું લેવાનું 26/13/1949 આપણે લેવાનું છે ચલો આ જ વસ્તુ આપણે જોઈએ સૂત્ર લખી દઈએ ફરી એક નવું પેજ લઈને તમને સરળતાથી સમજાવી દઈએ જુઓ
સૂત્ર શું હતું ફરી એકવાર યાદ કરીએ. h બરાબર ક્યુ વત્તા 13 કૌંસની અંદર m વત્તા 1 કૌંસ પૂરો ભાગ્યા 5 વત્તા k ભાગ્યા 4 વત્તા શું આવશે j ભાગ્યા 4 ઓછા 2j. ચલો આ આપણું વાત થઈ ગઈ. ફરી ચલો તારીખ કઈ છે ભાઈ? તારીખ આપણે અહીં લખી દઈએ છીએ ભાઈ 26મી જાન્યુઆરી 1950 પ્રજાસત્તાક દિવસ. એ દિવસે કયો વાર હતો એની વાત કરી રહ્યા છીએ. જ્યારે અહીં જાન્યુઆરી મહિનો આવે ત્યારે શું માનવાનું છે ભાઈ? અહીં આપણે 13મો મહિનો લઈ લેવાનો છે અને આમાંથી એક ઓછું કરી દેવાનું છે. 1 વર્ષ આગળ લઈ જવાનું છે. એટલે કે આપણે સુધારો કરી દઈએ. સુધારો બીજા અક્ષરે લખીએ એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ અહીં 1949 લેવાના છે. બરાબર? આ બે સુધારા ખાસ ધ્યાન રાખવાના છે જ્યારે જાન્યુઆરી ફેબ્રુઆરી હોય ત્યારે. હવે ક્યુ બરાબર શું થશે ભાઈ? લખી દઈએ 26. ચલો એમ બરાબર શું થઈ જશે? 13 થઈ જશે. કે બરાબર શું થઈ જશે? વર્ષના છેલ્લા બે આંકડા એટલે આ કે કહેવાશે અને આ શું કહેવાશે? જે કહેવાશે. કે કેટલા છે? 49 લઈ લો. જે કેટલા છે ભાઈ? 19 છે. વાત પૂરી થઈ ગઈ. બસ હવે આ જ કિંમતો આપણે સૂત્રની અંદર મૂકી દઈએ છીએ એટલે કોઈ જ આપણને તકલીફ પડે નહીં. ચાલો સૂત્રની અંદર કિંમતો મૂકી દઈએ તો ભાઈ ક્યુ કેટલા છે? 26 મૂકી દો સાહેબ વત્તા 13. ચલો 13 કૌંસની m વત્તા 1 એટલે કેટલા છે? m કેટલા છે? અહીંયા પણ 13 છે ભાઈ. તો 13 વત્તા 1 ભાગ્યા કેટલા કરી દેવાના? 5. ચલો કરી દીધા. કે કેટલા છે ભાઈ? 49 મૂકી દો. પછી ભાઈ ફરી કે કેટલા છે? 49 ભાગ્યા કેટલા કરી દેવાના છે? 4 વત્તા m ના m. જે કેટલા છે? 19. તો 19 ભાગ્યા 4 કરી નાખો ઓછા 2 અને જે કેટલા છે ભાઈ? 19. એટલે આ સૂત્રની અંદર કિંમત મુકાઈ ગઈ. બસ હવે આને શું કરી દેવાનું છે? સાદુરૂપ આપી દેવાનું છે. અને સાદુરૂપ તો તમને બધાને જ આવડે જ છે આપતા. અત્યાર સુધી તમે નાનું મોટું સાદુરૂપ તો આપો જ છો. આ એક સાથે તમને ના આવડે તો ટુકડામાં કરો. ચલો 26 ના 26 મૂકી દો. લો મૂકી દીધા. 26 ના 26 મૂકી દીધા. એટલું તો આપણને આવડે જ છે. ચલો હવે અહીં જુઓ 13 વત્તા 1 કેટલા થાય? 14 ગુણ્યા 13 કરીએ તો કેટલા થાય? 13 નો વર્ગ 169 ને એમાં 13 ઉમેરી દો એટલે તમારો જવાબ મળી જાય. જઈ કરી નાખીએ 13 ગુણ્યા 14 કરી નાખીએ. ચાલો કેટલો થશે જવાબ જોઈ નાખીએ. ચલો 3 1 0 3 1 12 4 ને 5 2 અહીં કેટલા આવ્યા? 8 182. 13 ગુણ્યા 14 આપણને 182 મળી ગયા. તો 182 ભાગ્યા કેટલા કરી દઈશું? 5. ચલો ફરી ચલો 49 ના 49 એવું તો આપણે મૂકતા આવડે જ છે. ચલો 49 ને 4 વડે ભાગીએ તો સીધો ભાગાકાર કરી દઈએ. તો અહીં ભાગાકાર ફરી કરી દઈએ. ચલો 4 એકા 4 થઈ ગયું 0. 9 વધ્યા 9 4 દુ 8. ચલો શેષનું કામ નથી. જે જવાબ આવ્યો ઉપર આપણે લખી દેવાનું 12. શેષમાં આમાં પોઈન્ટમાં કે શેષમાં કોઈ જવાબ આપણે જરૂર છે નહીં. ચલો આનું પણ કામ થઈ ગયું. ચલો હવે 19 તો 4 4 16 4 5 20 4 4 16 જ લઈ લઈએ. લઈ 4 જ આવશે. વધારે જરૂર છે નહીં. ઓછા 19 દુ 38. બસ આટલું જ કરવાનું છે. ચલો અહીં 26 ના 26 જ છે. 26 મૂકી દો. ચલો અહીં ભાગી નાખો. 182 ને આપણે 5 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે છે જોઈ લઈએ. 5 4 20 5 3 15 0 કેટલા વધે? 3 32 5 6 30. બસ ઉપર શું વધ્યું? 36. એ 36 આપણે મૂકી દો. 36 49
12 + 4 ઓછા 38 બરાબર. ચલો હવે આ બધાનો સરવાળો કરી ને તમારે બાદબાકી કરી દેવાની છે. ચલો 4 ને 2 6, 6 ને 9 15, 15 ને 5 20 ને 21, 21 ને 6 27, 27 નો 7 વિધિ પડી 2, 2 2 4, 4 ને 3 7, 7 ને 4 11, 11 1 કેટલા થઈ જશે 12. બીજી કોઈ છે ના. ચલો 12 તો 127, એટલે 127 માંથી કેટલા બાદ કરવાના છે 38 બાદ કરવાના છે. હું અહીં જ કરી દઉં છું, નવું પેજ લેતો નથી, યાદ રાખજો. એટલે મેં એરો મારી દઈએ કે ભાઈ અહીંનું વસ્તુ આપણે અહીં કરીએ છીએ તો અહીંથી અહીં લાવી દઈએ. ચલો બાદ કરી નાખીએ, આ ધ્યાનમાં લેતા નહીં, આપણે જવાબ જ જોવાનો છે. ચલો 127 માંથી એટલે 17 માંથી 8 જાય 9 વધે બરાબર. ચલો પછી 11 માંથી 3 જાય, અહીં જો અહીં 1 વધશે, અહીં 10 આવી જશે બરાબર. તો જો અહીં ફરી પાછો એટલે 11 10 10 માંથી 3 કાઢીએ તો કેટલા 7, 7 ને 8 એટલે અહીં 89 તમારો જવાબ છે. એ 89 ને તમારી યાદ રાખવાનું, છેલ્લો જે જવાબ આવ્યો એને કેટલા વડે ભાગવાના છે ભાઈ 7 વડે ભાગવાના છે, હંમેશ માટે યાદ રાખવાનું છે. તો જવાબ આપણે 89 મળે તો આ 89 ને આપણે કેટલા વડે ભાગ્યા 7 વડે. 7 1 7 19, 7 2 14 બરાબર. તો આપણને રિમાઇન્ડર કેટલું વધ્યું, જે રિમાઇન્ડર વધ્યું કોડમાં જોવાનું છે. તો કોડ શું હતો અહીં વાત કરી દઈએ. 0 1 2 3 4 5 સુધી લખું છું. અહીં શું લેવાનો હતો ભાઈ, પહેલો તો શનિવાર લેવાનો હતો સાહેબ, પછી શું લેવાનો હતો રવિવાર લેવાનો હતો, પછી શું સોમ મંગળ બુધ ગુરુ. તો લો અહીં કયો વાર હતો ભાઈ ગુરુવાર. કયો વાર હતો ભાઈ ગુરુવાર. કયા દિવસે 26મી જાન્યુઆરી 1950 જ્યારે પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવીએ છીએ એ દિવસે ગુરુવાર હતો. જો આ પદ્ધતિને તમારે વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. આ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે કોઈ પણ વાર તમે શોધી શકો છો બરોબર. તો જો બંને રીતે આપણે એક્ઝામ્પલ જોઈ લીધું. જો અહીં ગુરુવાર. ફરી આ સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો. આ વિડીયો તમારે વારંવાર જોવો હોય તો પણ જોઈ શકો છો. જો સૂત્ર ફરી એકવાર તમને યાદ કરી દઉં. h બરાબર કૌંસની અંદર q પ્લસ 13 કૌંસમાં m પ્લસ 1 કૌંસ પૂરો ભાગ્યા 5k ભાગ્યા 4 વત્તા j ભાગ્યા 4 ઓછા 2j. આ છે. આ q શું છે તારીખ દર્શાવે છે ભાઈ. m શું દર્શાવે છે મહિનો દર્શાવે છે. કે શું દર્શાવે વર્ષના છેલ્લા 2 આંકડા દર્શાવે છે. જે શું દર્શાવે છે સદી. કોડમાં આ યાદ રાખો 0 થી શરૂઆત કરવાની. 0 1 2 3 4 શનિવારથી શનિ રવિ ખાલી એટલું જ ઉલટવાનું છે. બાકી તો સોમ મંગળ બુધ ગુરુ શુક્ર એમનું એમ જ છે. અને એટલું યાદ રાખો જાન્યુઆરી ફેબ્રુઆરી હોય તો મહિનો 13 કે 14 લેવું અને વર્ષ 1 માઇનસ કરવું અને છેલ્લે સરવાળાને 7 વડે ભાગી શેષ ઉપરથી આપણો વાર જાણવાનો થશે. આ સૂત્ર તમને કેવું લાગ્યું એ કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો બરોબર. કેલેન્ડરના આવા જ દાખલા તમને કોઈ જગ્યાએ શીખવાડવામાં નહીં આવ્યા પણ અત્યારે તમે જોશો તમને ભલે તમને એવું લાગે કે મોટું છે યાદ નહીં રહે, પરંતુ એકવાર તમે પ્રયત્ન કરી જોજો. તમને એકવાર પ્રયત્ન કર્યા પછી તમને એવું લાગશે કે ના આ તો બહુ સરળ અને સિમ્પલ સૂત્ર છે ને યાદ બી રહી જશે અને આપણું ફટાફટ પરીક્ષાની અંદર કામ પણ થઈ જશે બરાબર. તો મળીએ ફરી એકવાર નવી કોઈ પદ્ધતિ માટે. જય હિન્દ જય ભારત.